નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક્સિસ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ જે એક્સિસ બેંક છે તેમાં નોકરી મેળવવા માટે તમારી પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો 45,000ની આસપાસ। તો જે પણ મિત્રો એક્સિસ બેંક એટલે કે બેંકમાં જોબ કરવા માંગતા હોય તે ભાઈ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી, એટલે કે 18 વર્ષ જેમના થઈ ગયા હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક્સિસ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એક્સિસ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એક્સિસ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એક્સિસ બેંક વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એક્સિસ બેંક। વાત કરીએ પોસ્ટ નેમની તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં આસિસ્ટન્ટ, એડમિન એજ્યુકેટિવ આસિસ્ટન્ટ, બેન્કિંગ રિલેશનશિપ ઓફિસર, રિલેશનશિપ મેનેજર, સર્કલ હેડ, એડમિન એજ્યુકેટિવ, બિઝનેસ એનાલિટિક્સ એજ્યુકેટિવ, એસએસ ડેસ્ક મેનેજર, ક્લાર્ક અને ડ્રાઈવર। આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીનો, સેલેરી તમને 45,000ની આસપાસ સેલેરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ એક્સિસ બેંક છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશે। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે વેબસાઇટ છે તેના પર જોવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે તેમાં જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।